હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે હું બનાવીશ પાસ્તા. પાસ્તા તો તમે ખૂબ જ ખાધા હશે, પણ આ રીતના પાસ્તા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો તેમાં આટલી સામગ્રી જોઈશે. મેં અહીં ઘઉંથી બનાવેલા પાસ્તા લીધા છે. ત્યારબાદ શેઝવાન ચટણી, સોયા સોસ, એક ચીઝ ક્યુબ, એવરેસ્ટનો પાસ્તા મસાલો, ઝીણા સુધારેલા મરચાં, લસણ અને આદું, ટમેટો સોસ, 4 નંગ ટમેટાં અને ડુંગળી અહીં લીધા છે. અહીં મેં પહેલેથી જ બાફીને પાસ્તા તૈયાર કર્યા હતા. તેના ઉપર ઠંડુ પાણી આ રીતે રેડી અને તેલ ઉમેરીને આ રીતે પાસ્તાને કોટ કરી લીધા છે. ત્યારબાદ એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ થવા આવે એટલે તેમાં ઝીણા સુધારેલા મરચાં, લસણ અને 1 ચમચી જેટલું ખમણેલું આદું ઉમેરી લઈશું ને બધું બરાબર મિક્સ કરી લઈશું. થોડું સંતળાઈ જાય એટલે તેમાં 3 નંગ ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી લઈશું. તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. ડુંગળી થોડી સંતળાઈ જાય એટલે 4 નંગ ટમેટાં લીધા છે. તેને આ રીતે ઝીણા સુધારેલ છે. તેને આપણે એડ કરી લઈશું. તેને પણ બરાબર મિક્સ કરી લઈશું. ટમેટાં થોડા થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલો ટમેટો સોસ, 1 ચમચી જેટલી શેઝવાન ચટણી, અડધી ચમચી જેટલો સોયા સોસ અને એક આખું પાઉચ પાસ્તા મસાલાનું ઉમેરી લઈશું ને બધું બરાબર મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થાય એટલે થોડી લીલી ડુંગળી ઉમેરીને ફરીથી મિક્સ કરી લઈશું ને 2 થી 3 મિનિટ સુધી ધીમા ગેસે આપણે તેને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે ફરીથી આપણે તેને હલાવી લઈશું. ત્યારબાદ તેમાં પાસ્તા ઉમેરી લઈશું. પાસ્તા ઉમેરાઈ જાય એટલે આપણે તેને મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણા પાસ્તા એકદમ રેડી છે. તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં રાખી દઈશું. તેના ઉપર ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલી કોથમરી, ને આ રીતે ખમણીથી 1 ચીઝ ક્યુબ આ રીતે ખમણી લઈશું. તો એકવાર આ ઇન્ડિયન સ્ટાઇલ દેશી પાસ્તા ઘરે જરૂરથી ટ્રાય કરજો ને આ રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.